ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં આપણે પંચાંગ દિન વિશેષ દિવસ રાતના ચોઘડિયા 12 રાશિના રાશિ ભવિષ્યો આ સાથે જ આવતીકાલે જેનો જન્મદિવસ છે તેનું આવનારું વર્ષ કેવું રહેશે આ તમામ મુદ્દાઓ પર ચર્ચા કરીશું। તમામ વિષયો વિશે માહિતી આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે કિશન મહારાજ। દર્શક મિત્રો સૌને પ્રણામ, નમન, વંદન, સ્નેહથી સ્પંદન, દિલથી અભિનંદન। આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ ને જય માતાજી। આપ સૌનું ભાવભર્યું હાર્દિક ભર્યું સ્વાગત છે આપના ખાસ કાર્યક્રમ, લોકપ્રિય કાર્યક્રમ, લોક લાડીલા કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં। દિલથી વંદન મિત્રો। કાર્યક્રમમાં રોજ નવી જાણકારી, આજે પણ કંઈક નવું રસપ્રદ સરસ મજાનું જાણવા મળશે। પંચાંગ ઉપર વાત થશે, દિન વિશેષ ઉપર વાત થશે અને સાથે 12 રાશિના રાશિ ભવિષ્ય પર પણ વાત થશે। તો સરસ મજાના કાર્યક્રમની શરૂઆત કરીએ પંચાંગથી। જી બેન। જી મહારાજ, કાર્યક્રમની શરૂઆતમાં દર્શક મિત્રોને આવતીકાલના પંચાંગ વિશે જણાવશો। પંચાંગમાં કાલે 22/5/2026 ને વાર શુક્રવાર છે। તિથિ વિક્રમ સંવત 2082, કાલે જેઠ અધિક સુદ છઠ છે। ચંદ્ર કર્ક રાશિમાં ડ ને હ મૂળાક્ષર, આશ્લેષા નક્ષત્ર છે। વૃદ્ધિ કરીને યોગ ચાલે છે, તૈતિલ કરીને કરણ છે, વિછુડો કે પંચક નથી। સૂર્ય વૃષભ રાશિમાં છે અત્યારે અને જે ચંદ્ર છે તે કર્ક રાશિમાં છે। 5:55 કલાકનો સૂર્યોદય, સૂર્યાસ્ત સાંજે 7:15 થશે। 11:27 નો ચંદ્રોદય, 12:47 નો ચંદ્રાસ્ત થશે। અભિજીત મુહૂર્ત 12:10 થી 1:03 છે। રાહુકાળ 10:57 થી 12:37 છે। રાહુકાળમાં કોઈ પણ સારા કામ, નવા કામ, શુભ કામ ના થાય। બને ત્યાં સુધી રાહુકાળનો સમય કોઈ કામ ના થાય। આમે અત્યારે પુરુષોત્તમ માસ ચાલે છે, કોઈ પણ માંગલિક કાર્યો ના થઈ શકે, સારા કામ ના થઈ શકે, તેનું ખાસ ધ્યાન રાખો। બને ત્યાં સુધી રાહુકાળમાં કોઈ પણ પ્રકારની નાની મોટી વસ્તુઓ ખરીદવી નહીં, તેનું પણ ધ્યાન રાખવું। એકંદરે દિવસ કાલે મધ્યમ રહેશે। શુક્રવારનો દિવસ છે, મધ્યમ દિવસ જણાય છે, કોઈ શુભ કામ, સારા કામ થશે નહીં, તેનું ધ્યાન રાખજો। જી બેન। જી મહારાજ, હવે દર્શક મિત્રોને આવતીકાલના દિન વિશેષ વિશે જણાવશો। કાલે શુક્રવાર છે સાહેબ, અને કાલે છઠ છે। હવે શુક્રવાર અને છઠ હોય એટલે માં લક્ષ્મીજીનો દિવસ ગણવાનો। ભગવાન માં લક્ષ્મીને 5 કમળ કાકડી ચડાવો। માં લક્ષ્મી પોતે પદ્મશ્રી છે એટલે કમળ પર બિરાજમાન છે, એટલે એમને કમળ અતિ પ્રિય છે। એવું કહેવાય છે કે માં લક્ષ્મીના ચરણોમાંથી કમળની સુગંધ આવતી રહેતી હોય છે, માટે થઈને એમને કમળ ચડાવવાનું મહત્વ ખૂબ વધારે છે। કાલે માં લક્ષ્મીજીને ગમે એવો સુંદર મજાનો સ્તોત્ર, શ્રી મહાલક્ષ્મી અષ્ટકમ સ્તોત્રમનો પાઠ 5 વાર કરવો। 5 કમળ કાકડી ચડાવી અને કમળનું ફૂલ ચડાવવું। આટલું કરવાથી તમારા જીવનમાં ધન ધાન્ય, સુખ સમૃદ્ધિ અને ઐશ્વર્ય પ્રાપ્ત થશે, માટે આપણે આવતીકાલે આટલું અવશ્ય કરીશું। જી બેન। જી મહારાજ, હવે દર્શક મિત્રોને આવતીકાલના દિવસ અને રાતના ચોઘડિયા વિશે જણાવશો। પ્રથમ ચોઘડિયું લાભ 7:36 થી 9:17, બીજું અમૃત ચોઘડિયું 9:17 થી 10:57, ત્રીજું શુભ ચોઘડિયું 12:36 થી 2:15 કલાકનું છે। પછી આવશે રાત્રિનું ચોઘડિયું 9:55 થી 11:15 કલાકનું। આ દિવસ રાતના ચોઘડિયા છે, કોઈ પણ પ્રકારના નાના મોટા કામ કરવા છે, સારા કામ કરવા છે, તે માટે ચોઘડિયા। પણ ફરીવાર કાલે દિવસ મધ્યમ છે, પુરુષોત્તમ માસ ચાલે છે, માટે કોઈ શુભ કામ થશે નહીં, તેનું ખાસ ધ્યાન રાખશું। જી બેન। જી મહારાજ, હવે આજનો જે વિશેષ અને રસપ્રદ મુદ્દો છે તેના વિશે ખાસ દર્શક મિત્રોને જણાવશો। આજના વિશેષ અને રસપ્રદ મુદ્દામાં આપણે રોજિંદો પ્રશ્ન છે, આપણા મોસ્ટલી ફોન કોલ કોના માટે આવતા હોય કે ભાઈ મારા બાબા કે મારા બેબીના લગ્ન થતા નથી, અથવા તો લગ્નમાં બહુ વાંધા આવે છે। આપણે સૌથી વધારે આ પ્રશ્નો જોઈએ છે। માણ વાત ચાલી હોય અને અટકી જાય, લાગે કે ભાઈ થવાનું છે, છેક સુધી પહોંચે ને અટકી જાય। તો આવું કેમ? લગ્ન ન થવા પાછળના કયા ગ્રહો હોય? આજે દરેકના જીવનમાં તેનો પુરુષ કે તેની પત્ની તે બહુ મુખ્ય આધાર હોય, કારણ કે એનું ભાવિ એની પર જ નક્કી હોય। અત્યારે આપણે જોઈએ છે કે લૂંટેરી દુલ્હનનો કિસ્સો બહુ ચાલે છે, અથવા તો પત્ની
અત્યારે સ્ત્રીઓ પણ તમે જોવા જાઓ તો છેક છેલ્લી કક્ષા સુધી પહોંચી ગઈ છે. પહેલાની સ્ત્રીઓમાં માન, મર્યાદા, આબરૂ જેવી વસ્તુ હતી. અત્યારે તો છોકરીઓ પોલીસ સ્ટેશન જતા, છોકરીઓ એના વડીલોની સામે જતા, છોકરીઓ એના સાસરા પક્ષની સામે જતા જરાય અચકાતી નથી, ખચકાતી નથી. એટલે અત્યારની આપણે જનરેશનનો બી વાંક ગણીએ જ 100%. છોકરીઓ અત્યારે જે પણ એમાં ક્યાંક ને ક્યાંક હું જવાબદાર માતા પિતાને જ આપું છું કે ભાઈ માતા પિતાએ છૂટછાટ આપી અને છેક સુધી આટલું ગયું ત્યારે આ થયું, બાકી ના થઈ શકત. ઠીક છે, પણ હવે આપણે અમુક એવા તમે સમજો કે આપણે અમુક એવા કુંડલી જોઈ છે કે છોકરીઓ પોલીસ સ્ટેશન જતી રહે છે અને બિચારા છોકરાનો કોઈ વાંક, મોટા ભાગના કિસ્સામાં, અમુક જેન્યુન બી હશે, આપણે એમાં ના નથી પડતા, મોટા ભાગના કિસ્સા કે છોકરીઓ બોલે અને છોકરો કારણ વગર હેરાન થાય. મારે ત્યાં હમણાં 2 થી 3 એવા કિસ્સા સાહેબ કે છોકરાને તો બતાવ્યું જ પોલીસ સ્ટેશન, પણ એના મા બાપને પણ છોડ્યા નહીં. તો આવું આપણને કેવી રીતે ખબર પડે કે ભાઈ સાવચેત રહેવાનું છે? તો એના માટે આપણે 7મું સ્થાન જોવું જોઈએ. 7મું સ્થાન પતિ પત્નીનું સ્થાન છે. અમુક લોકોના મારા ત્યાં કિસ્સા બી હોય કે ભાઈ તમે છોકરાની ઉંમર થોડીક વધી જાય ને એટલે પછી કે ભાઈ ચાલશે, આપણે એમને કઈ ગુણાંક નથી મળતા અથવા તો આગળ થતા કે ભાઈ અત્યારે લગ્ન થઈ જાય છે ને પછી જોવાઈ જશે ને પછી બહુ ખરાબ પરિસ્થિતિ થાય છે. મારે ત્યાં બી હમણાં એક એવો કિસ્સો થયો કે ભાઈ છોકરો 32 વર્ષનો થઈ ગયો તો મળતું નહોતું ને એક જગ્યાએ સેટ થયું, પણ 6 મહિનામાં તો પિક્ચર હાવ બગડી ગયું, તંત્ર આખું ખરાબ થઈ ગયું, છેલ્લી કક્ષાનું. તો આ વસ્તુ છે. એટલે એવું નથી કે ભાઈ ઉંમર થઈ ગઈ ને ગમે ત્યાં સમજી વિચારીને સારી જગ્યાએ કરો, ગુણાંક મેળવીને કરો. તો કેમ? તો કે ભાઈ 7મા સ્થાનમાં જ્યારે કોઈ પાપગ્રહ હોય, જેમ કે શનિ રાહુ, 7મા સ્થાનમાં સૂર્ય રાહુ, 7મા સ્થાનમાં શુક્ર રાહુ, 7મે શુક્ર મંગળ. 7મે શુક્ર મંગળ નહીં સારો સાહેબ, એમાં વૃશ્ચિક રાશિનો તો બિલકુલ નહીં સારો, વૃશ્ચિકનો શનિ રાહુ નહીં સારો, ખાલી શનિ વૃશ્ચિકનો બી હોય ને તો બી નહીં સારો, કે શુક્ર મંગળના ઘરનો એટલે કે મેષ કે વૃશ્ચિકનો હોય તો બી નહીં સારું. જો 7મા સ્થાનમાં આટલા આવી રીતે ગ્રહો છે, ચંદ્ર રાહુ છે, મંગળ કેતુ છે, તો 100% તમને પત્નીથી હેરાન થવાના યોગ છે. પત્ની હોય તો પતિથી હોય, પણ ટૂંકમાં પતિ કે પત્ની તમને હેરાન ગતિ આપે લગ્ન જીવન બાદ. એટલે આવી કુંડલીઓમાં સામેવાળાને મંગળ શનિ એ જ પ્રમાણની સ્થિતિમાં જોઈએ તો જ ગાડું ચાલે, સંકાશીએ પહોંચે અને પાણી ડોળાય નહીં. તો આવી જ્યારે પણ આપણે કુંડલીઓ જોઈએ છે ત્યારે આપણને એક જ થાય છે કે આમાં આ કદાચ વહેલી તકે લેવાઈ ગયો નિર્ણય છે કે ઉતાવળે લેવાઈ ગયો નિર્ણય છે. માટે દરેક હું મહિલા, આપણા ગૃહિણી મહિલાઓને કહું છું કે જો તમારા બાબા કે બેબીની ઉંમર ભલે થોડીક વધી ગઈ છે, કદાચ આપણે શોધીએ છે નથી મળતું, પણ યોગ્ય વ્યક્તિ સાથે કર, મોડું કરશું પણ યોગ્ય વ્યક્તિ સાથે કરશું, સમજી વિચારીને કરશું, તે પ્રમાણે આપણે ચાલીશું, ના કે જલ્દીમાં કોઈ નિર્ણય લઈ લઈશું. આ વસ્તુનું આપણે ખાસ ધ્યાન રાખીશું. અને 7મા સ્થાનમાં જો તમારા બાબા કે બેબીના કુંડલીમાં કોઈ પાપ ગ્રહ છે તો આપણે સામેવાળાની પણ કુંડલીમાં 7મે, 8મે કે 12મે પાપ ગ્રહ જોઈએ તો જ બંનેનું સારું ચાલે. એટલા માટે ખાસ ધ્યાન રાખો. બીજું 7મે શુભ ગ્રહ હોય તો ચોક્કસથી બહુ જ સારી કન્યા મળે, બહુ જ સારો પુરુષ મળે. જેમ કે 7મે શુક્ર અને ચંદ્ર બહુ જ સારા. 7મા સ્થાનમાં ગુરુ મોડા લગ્ન કરાવે પણ સારી વ્યક્તિ જોડે કરાવડાવે. 7મે બુધ પણ સારું, બોલકણી પતિ કે બોલકણી પત્ની આપે ને, એમાં થાકી જાય પેલો કે બાપા હવે બોલવાનું બંધ કરે તો સારું એવું. હવે 7મા સ્થાનનો માલિક 5મે કે 11મે બેઠો હોય ને તો પત્ની પૈસા કમાતી મળે. 7મા સ્થાનમાં, જેમ કે 7મા સ્થાનમાં શુક્ર છે, હવે 7મા સ્થાનમાં શુક્રનો માલિક ક્યાં છે? વૃષભ કે તુલા, તમે સમજો એ 5મા સ્થાનમાં કે 11મા સ્થાનમાં છે તો પત્ની કમાતી મળશે. 7મા સ્થાનનો માલિક સ્વગૃહી થઈને બેઠો, 7મે શુક્ર તુલા રાશિનો બેઠો છે તો પત્ની બહુ જ સારી કમાતી મળે. 7મે શુક્ર મીન રાશિનો 12મા સ્થાનમાં થઈને બેઠો છે તો પણ તેની પત્ની કમાતી મળશે. તો આ વસ્તુ છે, પત્ની પણ કમાતી મળે તેવા યોગ હોય, સારું ભવિષ્ય માટે પતિ પત્ની બંને કમાતી હોય એ પણ એવા યોગ છે.
ખાસ અત્યારે આપણે એટલા માટે આ મુદ્દા પર વાત કરી કે અત્યારનો આ વિષય થોડો ગંભીર હતો. હાલમાં મારે ત્યાં ઘણા કિસ્સા આવ્યા છે અને આમાં એક જ પ્રોબ્લેમ જોવા મળે કે ભાઈ મા બાપે ઉતાવળ્યો નિર્ણય લઈ લીધો કે ભાઈ છોકરાની ઉંમર કે છોકરીની ઉંમર થઈ ગઈ છે ને, તો એ વસ્તુ ના થવી જોઈએ. એનું ખાસ ધ્યાન રાખીશું. હવે વાત કરવાની છે આપણે 12 રાશિના રાશિ ભવિષ્ય ઉપર. કેવો રહેશે 12 રાશિ માટે કાલનો દિવસ? જી બેન. જી મહારાજ, તો હવે કાર્યક્રમમાં રાશિ ભવિષ્યની શરૂઆત કરીએ તો મેષ, વૃષભ અને મિથુન આ 3 રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે દર્શક મિત્રોને જણાવશો. મેષ રાશિ, દિવ્ય જ્ઞાન મળે, દિવ્ય કામ થાય, સારા કામ થાય, પારિવારિક સાહસ શરૂ થાય, પરિવારમાં કોઈ લગતા કામ સારા થાય, પ્રતિસ્પર્ધીમાં વધારો થાય, દગો મળી શકે છે. લાલ શુભ કલર, શુભાંક 5. વૃષભ રાશિ, ઓચિંતા કોઈ મુલાકાત થાય, ઓચિંતા કોઈ વ્યક્તિને મળવાનું થાય. વૃષભ રાશિની વાત કરે છે. વ્યવસાયિક અટવેલા કાર્યો આગળ વધે. કોઈ કામકાજ આમ તમારું અટવાઈ ગયું છે, ધીમું પડી ગયું છે, તો હવે ધીરે ધીરે આગળ વધશે. પરિવારમાં સુખ શાંતિ રહેશે. તબિયતમાં ખાસ સાચવવું. લીલો શુભ કલર, શુભાંક 8 રહેશે. મિથુન રાશિને દિવસની શરૂઆત તમારા કુળદેવીનું નામ લઈને કરજો. તમારા જે તે માતાજી છે, જે તે કુળદેવી છે એની શરૂઆત 11 વખત એમનું નામ લઈને દિવસની શરૂઆત કરશો તો સારું. બચાયેલું ધન કામમાં આવશે. 2-4 રૂપિયા જ્યાં બચાયા છે કોઈક સારી જગ્યાએ કામમાં આવશે. ગુસ્સો અને તણાવ બંને કાલે હાવી થઈ શકે એમ છે, તો ગુસ્સા અને તણાવ બંનેથી દૂર રહીશું. તમારી કાર્યક્ષમતા ઘટતી જાય છે, કામમાં મજા નથી આવતી, મૂડ ઓફ રહ્યા કરે છે અથવા તો ગમતું નથી, એ કોઈ પણ કારણ, તો એ પોઝિટિવ એટીટ્યુડ લાવવાની જરૂર છે મિથુન રાશિને. વાદળી શુભ કલર, શુભાંક 6 રહેશે. જી બેન. જી મહારાજ, હવે કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવશો. મોટી યોજના બની શકે કર્ક રાશિ. તમારા ભવિષ્ય માટે, તમારા ભાવિ પેઢી માટે કે તમારા ભાવિ સંતાનો માટે કોઈ સારી યોજના બનશે. મનગમતા કાર્યોનો સમય તમે સારી રીતે પસાર કરી શકો છો. થાકથી રાહત મળી શકે છે. માનસિક શાંતિ મળી શકે છે. જાંબલી શુભ કલર, શુભાંક 4 રહેશે. સિંહ રાશિ, મહેમાન અતિથિ આવવાના યોગ છે. દિવસ સારો આનંદમય જાય. કોર્ટના ચુકાદા તમારા હકમાં રહે. કોઈ નાનું મોટું કોર્ટની લગતી કામ હોય તમારા હકમાં રહેશે. ઘરનું વાતાવરણ સારું, સુખમય છે, પોઝિટિવ છે. ઘરના વાતાવરણમાં લાભ થતો જોવાય છે. કેસરી શુભ કલર, શુભાંક 7. કન્યા રાશિ, નવા મિત્રો બને, નવા વ્યક્તિ સાથે મુલાકાત થાય, નવી મીટિંગો થાય, પ્રોજેક્ટને લઈને નવા કામ થાય, વેપાર વ્યવસાયને લગતા નવા કામ થાય. નાની મોટી ફૂલ નહીં તો ફૂલની પાંખડી, ભેટ નહીં તો ભેટની સોગાદ નાનકડી મળશે અને કોઈક વ્યક્તિ, અણધારી વ્યક્તિ નાનો મોટો લાભ કરાવીને જશે. પણ પગમાં દુખાવાની, સ્નાયુઓ દુખાવાની સમસ્યા કાલે કન્યા રાશિવાળાને પરેશાન કરી શકે છે. એટલે નાની મોટી સમસ્યા ના થાય તેનું ધ્યાન રાખીશું. વ્યક્તિગત ગતિવિધિમાં સમય પસાર થાય, મનોમંથન કરવામાં સમય પસાર થશે. રાતો શુભ કલર, શુભાંક 9 રહેશે. જી બેન. જી મહારાજ, હવે આપણી સાથે સમસ્યાઓને લઈ દર્શક મિત્રો જોડાઈ ચૂક્યા છે. હેલો. હેલો. જી બેન, જેના માટે સમસ્યા હોય તેની જન્મ તારીખ જણાવશો. 28/2/2005. જન્મ સમય? સમય સાંજે 7 વાગે અને સ્થળ અમદાવાદ. આપની સમસ્યા જણાવશો. એને આગળ ભણવામાં અને નોકરીમાં કેવું રહેશે અને શું કરવાથી લાભ થશે? બુધ કર્ક રાશિનો, શનિ મેષ રાશિનો છે. બુધ કર્ક રાશિનો હોય એટલે કુંડલીમાં વાંધો આવે નહીં, ભણવામાં આગળ જતા સારું છે. છતાં પણ એનો બુધ પાવરફુલ થાય. બુધના માલિક ભગવાન ગણપતિ છે. રોજ જે એને ભગવાન ગણપતિને જાસૂદનું ફૂલ ચડાવવાનું કહો. જ્યાં ભણવા બેસતો હોય ત્યાં ભગવાન ગણપતિની મૂર્તિ રાખે અથવા તો ભગવાન ગણપતિનો ફોટો રાખીને એમને પગે લાગીને ભણે તો એની વિદ્યામાં વધારો થાય. તુલસીના 5 પાન, જે પણ વ્યક્તિ થાય છે તેનો બુધ ગ્રહ ખૂબ પાવરફુલ બને છે. તો માટે તમે પણ તુલસીના 5 પાન તમારા બાળક પાસે ખવડાવજો. અને છેલ્લી આંગળી એ બુધનો પર્વત છે. ગ્રીન કલરનો નંગ આવે, પન્ના જેને કહેવાય, એ પન્નાનો રત્ન પહેરાવાથી પણ લાભ થશે. આટલું ખાસ કરાવજો. દરેક રીતે એને કરિયરમાં, એના પર્સનલ લાઈફમાં અને એના વિદ્યામાં લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, આપણી સાથે અન્ય દર્શક મિત્ર પણ જોડાઈ ચૂક્યા છે. હેલો. હેલો. જી, જેના માટે પ્રશ્ન છે તેની જન્મ તારીખ જણાવશો. મારા બાબા વિશે પૂછ્યું છે મારે. એમની જન્મ તારીખ જણાવશો. 2/6/96. જન્મ સમય? સવારે 8:30 સુરેન્દ્રનગર
એનું દેણું થઈ ગયું છે તો હવે એને ક્યારે બધું ચૂકતે થઈ જશે, એનું ભવિષ્ય કેવું રહેશે? આપણે અગાઉ પણ બેન તમને જણાવ્યું છે કે બાબાના દેવાને 1.5 વર્ષ થશે. 1.5 વર્ષ પછી રાહુની દશા ચાલે છે એટલે રાહુના ઉપાય કરો. સૂર્ય રાહુ બંને એના સાથે છે. નિત્યક્રમ પ્રમાણે સૂર્યનારાયણને જળ ચડાવે, લીલા મગ નાખીને સૂર્યના 12 નામ બોલીને, સાથે કબૂતરને મગ દરરોજ ખવડાવે. ઓમ ભ્રાંગ બ્રીંગ બ્રોંગ સર આવે નમઃ. ઓમ ભ્રાંગ બ્રીંગ બ્રોંગ સર આવે નમઃના મંત્રનો જાપ કરાવડાવો, લાભ થશે. જી બેન. શ્રી મહારાજ આપણી સાથે અન્ય દર્શક મિત્ર પણ જોડાઈ ચૂક્યા છે. હલો, પાર્વતીબેન અમદાવાદથી. આપની જન્મ તારીખ જણાવશો? 28/12/1956. જન્મ સમય? પરોઢિયે 5 વાગે. જન્મ સ્થળ? અમદાવાદ. આપની સમસ્યા જણાવશો? પોતાનું મકાન નથી, નાનીના ઘરમાં રહે છે, તો પોતાનું મકાન ક્યારે થશે ને કેવું થશે? મંગળ કર્ક રાશિનો છે, સામે સૂર્યની દ્રષ્ટિ છે. હાલમાં જે દશા ચાલે છે ગુરુમાં શુક્રની ચાલે છે, ત્યારબાદ મંગળની દશા આવશે. તો 2028 ના દરમિયાન તમારા ઘરનું ઘર બની શકે તેમ છે. તો 2028 સુધી રાહ જોવી પડે એમ છે. તેના માટેના ઉપાય શું? તો તેના માટેના 2 મુખ્યત્વે ઉપાય છે. નિત્યક્રમ પ્રમાણે દર મંગળવારે હનુમાનજીને કેસરી ધજા ચડાવવાનું રાખો. ભગવાન હનુમાનજીને પ્રિય એવું દાડમનું ફળ ચડાવવાનું રાખો. કેસરી બુંદી લાડુ ચડાવો. એક મંગળનું યંત્ર જોડે રાખવાનું. એની પર રોજ લાલ કંકુનો ચાંદલો કાં તો સિંદૂરનો ચાંદલો કરવાનો. એનો જમીનને લગતા કોઈ પણ કામ હોય તો એનો બીજ મંત્ર છે મંગળનો, ઓમ ક્રાંગ ક્રીંગ ક્રોંગ સ ભોમાય નમઃ. ફરી એકવાર, ઓમ ક્રાંગ ક્રીંગ ક્રોંગ સ ભોમાય નમઃના મંત્રની માળા રોજ 1 વાર કરીશું. ચોક્કસથી લાભ થશે, સારા કામ થશે અને ધાર્યા કામની પ્રાપ્તિ પણ થશે. તમારા 2028 પહેલા જો આટલું કરશો તો મકાન ચોક્કસથી બની જશે. જી બેન. જી મહારાજ આપણી સાથે અન્ય દર્શક મિત્ર પણ જોડાઈ ચૂક્યા છે. હલો. હેલો. જી બેન, જન્મ તારીખ જણાવશો? 4/4/77. જન્મ સમય? 4 વાગે બપોરે. જન્મ સ્થળ? લીંબુડા. આપની સમસ્યા જણાવશો? મારું ભવિષ્ય કેવું રહેશે? મારા નામે આ વખતે મકાન લેવું છે તો કેવા રહેશે? શનિ કેતુ જોડે છે. મકાન માટેના યોગ સારા છે. શુક્રની દશા સપ્ટેમ્બર પછી ચાલુ થશે એટલે સપ્ટેમ્બર પછી મકાનના યોગ શરૂ થઈ શકે એમ છે, જે આવતા માર્ચ સુધી ચાલવાના છે 2027ની. એટલે સપ્ટેમ્બરથી માર્ચની વચ્ચે મકાનના યોગ પ્રબળ છે. શું કીધું એક કરવા માટે? તો ભાઈ હનુમાનજીની ધજા, બીજું મંગળનું યંત્ર, મંત્ર જાપ હમણાં જ કીધા છે, ફરીવાર તમને કહું છું. લાલ કંકુનો ચાંદલો, મંગળના મંત્ર જાપ, ઓમ ક્રાંગ ક્રીંગ ક્રોંગ સ ભોમાય નમઃ. સાથે દર મંગળવારે હનુમાનજીને 5 કેસરી બુંદીના લાડુ ચડાવવાથી મકાન વહેલી તકે બને. શનિ કેતુ છે, સ્નાયુઓની સમસ્યા ના થાય, તેનું મસલ પેન ના થાય, તેનું આ વર્ષે ધ્યાન રાખવાનું છે. બાકી વાંધો આવ્યો નથી. જી બેન. જી મહારાજ, હવે તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવશો? તુલા રાશિ બાળકો સાથે દિવસ સારો છે, આનંદમય જઈ શકે છે. રાજનૈતિક ક્ષેત્રમાં તમારો રસ વધશે. નિર્ણય લેવા માટે સમય સારા અનુકૂળ છે. આકર્ષક ભેટ મળે. સોનેરી શુભ કલર, શુભાંક 9. વૃશ્ચિક રાશિ અચાનક ધન ખર્ચ થાય, આકસ્મિક ધન ખર્ચા થાય. મનમાં શંકા કે વહેમ ઊભો થઈ શકે છે. કારણ વગર કોઈ શંકા કે વહેમ રહ્યા કરે. ધૈર્ય અને સ્થિરતા જાળવવો. વેપારી વર્ગને સંભાળવાનું. કાળો શુભ કલર, શુભાંક 1 રહેશે. ધનરાશિ સમયનો સદુપયોગ થાય. સમયના સદુપયોગમાં સારા કામ થાય. ધ્યાન કરવાથી ફાયદો થઈ શકે છે. નાના મોટા ધ્યાન અને યોગથી ચોક્કસથી લાભ થશે. યાત્રાઓને લગતું કોઈ પણ કામ ટાળવું જોઈએ. અનુકૂળ પરિણામ મળી શકે નહીં. જોયું છે તેવું કામ ના થાય. રાતો શુભ કલર, શુભાંક 3 રહેશે. જી બેન. જી મહારાજ, હવે મકર, કુંભ અને મીન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવશો? ઘરનું વાતાવરણ સારું, સુખમય રહે. મહત્વપૂર્ણ જવાબદારી મળે, સોપાન થાય. સમયસર કાર્ય પૂર્ણ થાય. તણાવથી મુક્ત થવાય. કેસરી શુભ કલર, શુભાંક 6 રહેશે. કુંભ રાશિ મગજ શાંત રાખવું, માનસિક શાંતિ રાખવી.
ધાર્મિક કામ થઈ શકે, નવી બાબત અંગે માહિતી મળે, પરિવાર સાથે સમય વિતાવો, લીલો શુભ કલર, શુભાંક 7 રહેશે. મીન રાશિની વાત કરીએ તો ધનલાભ થવાના યોગ છે, ક્યાંક 2-5 પૈસા કમાવાય, માતા પિતાના આશીર્વાદના બળે કામ થાય, સામાજિક પ્રસંગમાં હાજરી આપી શકો છો, વેપાર 7મે આસમાને પહોંચશે, વાદળી શુભ કલર, શુભાંક 2 રહેશે. મીન રાશિ દિવસ સારો છે, વેપાર ધંધા માટે ખૂબ સારો. શુક્રવાર છે કાલે, તમારી રાશિમાંથી બહુ જ સામે ચંદ્રની દ્રષ્ટિ છે, ચિંતા ના કરો, દિવસ સારો જશે, લાભ આપશે. વાદળી શુભ કલર, શુભાંક 2 રહેશે. જી બેન. જી મહારાજ, હવે આવતીકાલે જેનો જન્મદિવસ છે તેનું આવનારું વર્ષ કેવું રહેશે તે ખાસ દર્શક મિત્રોને ટેરો કાર્ડના માધ્યમથી જણાવશો. મંતવ્ય ન્યૂઝ પરિવાર તરફથી આપ સૌને હાર્દિક શુભેચ્છા. તનથી તંદુરસ્ત, મનથી મલકાતા અને ધનથી છલકાતા રહો. આશાનું તોરણ ઝૂલતું રહે, ભાગ્યનું પાનું ખુલતું રહે અને ધન કુબેરના ભંડાર ભરાતા રહે. સુંદર મજાનું એક ટેરોટ આપણે કાઢીશું, જેનો પણ કાલે જન્મદિવસ છે. બહુ સુંદર કાર્ડ આવ્યું છે, ધ મેજિશિયન. ધ મેજિશિયનનું કાર્ડ છે, પાવરફુલ કાર્ડ કહેવાય, મેજર હલકાના કાર્ડ છે, 1 નંબરનું કાર્ડ. કેવું? 1 નંબર એટલે કેવી? 1 નંબરનું વર્ષ હોય, ચકાચક 1 નંબર, રેડી બધી જ રીતે. મેજર હલકાના કાર્ડ, 1 નંબરનું કાર્ડ, પાવરફુલ કાર્ડ. કેવું મેજિક થાય ને જીવનમાં, એમ આ વર્ષે પણ તમારા જીવનમાં મેજિક થશે. વિચાર્યું નથી તેવી વસ્તુ મળશે, ધાર્યા કરતા સારું પરિણામ આવશે અને સાથે કોઈ કુદરતી શક્તિ તમને મદદ કરવા આવશે, જેનો પણ કાલે જન્મદિવસ છે. વરસ સારું છે, સુંદર છે, લાભ આપનારું છે. શું કરવાથી? સોનામાં સુગંધ પડે. માં લક્ષ્મીજીનો મંત્ર જાપ, ઓમ શ્રીંગ શ્રીએ નમઃ. જેનો પણ કાલે જન્મદિવસ છે, માં લક્ષ્મીજીનો મંત્ર છે ઓમ શ્રીંગ શ્રીએ નમઃ. દરરોજ 11 વખત બોલવાનો અને દર શુક્રવારે માં લક્ષ્મીજીને કમળનું ફૂલ ચડાવવાનું. આટલું કરજો, લાભ થશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં અમારી સાથે જોડાયા, દર્શક મિત્રોને આટલી સરસ માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ખૂબ શુભેચ્છા. હર હર મહાદેવ. જો દર્શક મિત્રો તમને પણ કોઈ સમસ્યા હોય, કોઈ મૂંઝવણ હોય કે કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો નોંધી લો કિશન મહારાજનો કોન્ટેક્ટ નંબર